ડભોઈ વાઘોડિયા તથા ચાણોદ પોલીસ સ્ટેશનની અંદર વિસ્તારમાંથી પકડાયેલા વિદેશી દારૂના અલગ અલગ ગુનાના કામે કબજે કરેલ બોટલ નંગ 21,373 કુલ કિંમત ₹40,03,289 મુદ્દામાલનો નાશ પોલીસ અધિકારી સહિતના અધિકારીઓની ઉપસ્થિતિમાં સંદીપસિંહ પોલીસ મહાનિરીક્ષક શ્રી વડોદરા વિભાગ વડોદરા તથા સુશીલ અગ્રવાલ પોલીસ અધિક્ષક વડોદરા ગ્રામ્ય પોલીસ નાઓએ વડોદરા ગ્રામ્ય જિલ્લામાં પોલીસ સ્ટેશનમાં ઘણા સમયથી પડી રહેલ મુદ્દામાલનો નાશ અંગે સત્વરે કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના કરેલ, જેના આધારે નાયબ પોલીસ અધિક્ષક આકાશ પટેલ ડભોઈ ડિવિઝન ડભોઈને ડિવિઝનમાં સમાવિષ્ટ થતા પોલીસ સ્ટેશનમાં જુદા જુદા ગુનાઓમાં કબજે કરેલ વિદેશી દારૂના મુદ્દામાલના નાશ અંગે કાર્યવાહી કરવા અંગે જરૂરી કાર્યવાહી કરવા સૂચના આપેલ, જેના આધારે જેએમ ચાવડા પોલીસ ઇન્સ્પેક્ટર ડભોઈ પોલીસ સ્ટેશન એકે ભરવાડ પોલીસ ઇન્સ્પેક્ટર વાઘોડિયા પોલીસ સ્ટેશન ડીઆર ભાદરકા પોલીસ ઇન્સ્પેક્ટર ચાણોદ પોલીસ સ્ટેશને ડભોઈ વાઘોડિયા તથા ચાણોદ પોલીસ સ્ટેશનમાં પડી રહેલ પ્રોહિબિશન મુદ્દામાલમાં નાશ માટે નામદાર કોર્ટ પાસેથી જરૂરી મંજૂરી મેળવી મુદ્દામાલ નાશ માટે કાર્યવાહી હાથ ધરેલ અને નામદાર કોર્ટ તરફથી મુદ્દામાલના નાશ માટે મંજૂરી આવતા આજરોજ સિદ્ધપુર ગામ ખાતે આવેલ તુલસી રેસિડેન્સી વિસ્તારમાં 75 માણસો તથા વિદેશી દારૂ નાશ કમિટીના અધિકારી સબ ડિવિઝન મેજિસ્ટ્રેટ રવિરાજસિંહ પરમાર ડભોઈ સેવા સદન તથા ઇન્ચાર્જના પોલીસ ઇન્સ્પેક્ટર અધિક્ષક શ્રી સીએન ચૌધરી ડભોઈ ડિવિઝન ડભોઈ તથા શ્રી એસએમ માંગરોલિયા સુપ્રિન્ટેન્ડન્ટ નશાબંધી અને આબકારી વડોદરા વિભાગ વડોદરા તથા ઉપરોક્ત પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરની હાજરીમાં ડભોઈ પોલીસ સ્ટેશનમાં અલગ અલગ કુલ 25 ગુનાઓમાં કબજે કરેલ વિદેશી દારૂની નાની મોટી બોટલો તથા બીયરો મળી કુલ નંગ 10,123 જેની કુલ કિંમત ₹13,09,003 વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં અલગ અલગ કુલ 32 ગુનાઓમાં કબજે કરેલ વિદેશી દારૂની નાની મોટી બોટલો તથા બીયરો મળી કુલ નંગ 834 જેની કુલ કિંમત ₹87,080 ચાણોદ પોલીસ સ્ટેશનના અલગ અલગ કુલ 4 ગુનામાં કબજે કરેલ વિદેશી દારૂની નાની મોટી બોટલો તથા બીયરો મળી કુલ નંગ 10,416 જેની કિંમત ₹26,07,206 મળી બોટલ કુલ નંગ 21,373 જેની મુદ્દામાલ ઉપર વલણ ફેરવી જથ્થાનો સંપૂર્ણ રીતે નાશ લાખો રૂપિયાના વિદેશી શરાબનો નાશ કરવામાં આવ્યો હતો।